બ્લોકમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો રોટલી, જો આજે રોટલી બનાવશું. રોટલી ને ચા મૂકી દીધી છે. રોટલી લોટ બહુ છું. રોટલી બનાવવા મળું. ચાલો બધા રોટલી ખાવે સવારમાં નાસ્તો કરવા. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ઉતવાની તમે તો હાલ શીખી ગયા હો. નાસ્તો કરી લ્યો અને ચા પાણી પી લઈ, પછી આપણે ટ્યુશન ગયા જાવ, પછી અમે કામે ચડી જઈએ. 10 વાગી ગયા છે અને સવારનું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. તો આ સવારના છાટા કોક ચાલુ થઈ ગયા છે. લોયું મમ્મી તૈયાર બધા જવાના છો? હા, કાલ તો મમ્મી એકલા હશે ઘરે. હું એકલી. હા, એટલે કાંઈ ને અહીંયા તેલ મૂકવા અહીંયા લોયું હા તૈયાર કરી રાખ્યું છે. તેલ વાળા મૂળ નાખીને હવે ઉકાળશું. ને હું કાલ વાળા અધૂરા વાઘા પૂરા કરી નાખું. પૂરા કરી નાખો. આમ આપણું બધું ફાઇનલ થતું જાય. દીદી મિતના ઠેલાની સિલાઈમાં જ દે. હા, એટલે હાંધી વાળું. હા, ભાઈ કાલ ઠેલો હા. ફાડીને આવ્યા છે. ગોટ બાંધીને બધું કમ્પ્લીટ કરી અને પછી હું એને ઠેલો હાંધી વાળું દાળ બાળ બધું ઉકાળ દો. પછી દીદીને જે લઈ જાવ એ લઈ જાય. હા, એ આવશે એટલે કડાઈ ભાત કા શાક રોટલી લઈ જે જાય એને છે. ઈચ્છા પડે એ લઈ જાય. એ બેન ને નક્કી ન હોય, આવે મૂડ ઉપર આધાર હોય. જો હવે આજ તો 11:30 જ થયા છે, પણ મિતભાઈ આ શનિવાર છે ને તે વહેલા સ્કૂલેથી આવી ગયા તો જમવા બેસી ગયા છીએ. વિપુલને થાય છે મોડું. કીધું આપણે જમી લેવી. મિતને બહુ ભૂખ લાગી છે. વહેલો આવે ને એટલે એને વહેલી ભૂખ લાગે. તો પછી એ કે મારે અડદના પાપડ ખાવા છે. તમે તો હાલો અડદના પાપડ શેકી લઈએ. પછી મિતને તો કાંઈ એક પાપડે તો થાય નહીં. બા બધું હરખું કરે છે. બા તો જો થાળી જમવાનું તૈયાર કરશે. જમવાનું તૈયાર કરી વાળું, ચાસના ગ્લાસ ભરી વાળું, ચણીના ને કે પાપડ શેકાઈ ગયા. પાપડ શેકાઈ ગયા. 1 2 3 4 બે મારા. તો અહીંયા છાશના ગ્લાસ ભરાઈને રેડી થઈ ગયા છે. અને આપણે બનાવ્યો છે જાયનો રોટલો. હા, મમ્મીએ એના માટે જાનનો રોટલો બનાવ્યો છે. આમાં ભાત છે, આમાં દાળ છે, આમાં ટીંડોરા બટેકાનું શાક છે, કેવડા. જો રીંગણાનો ઓળો બનાવ્યો છે. એક- તો આમાં મીઠું નાખી દીધું છે અને આમાં ઘી નાખી દીધું છે. બસ આવી રીતે દો ખાવા. કાચો ઓળો બનાવેલો છે. બનાવ્યો છે. અને પાપડ તો હા. જો પાપડનો ભડાભડી ભૂકો થાય છે. અને જો કેવડા છે, સાસ છે, બધું છે. હાલો બધા જમવા. હેલો ગાઈસ, આજે અમે પાસ્તા બનાવી બાપ દીકરો બે, મિત એન્ડ વિપુલ. અમે તમને પાસ્તાની રેસીપી વગર વેજીટેરિયન, એમાં તમારે કોઈ જાતનું વેજીટેરિયન કાપવાની જરૂર નથી. અમે એમને પાસ્તા બનાવી છીએ અને એમાં તમને પાસ્તા કઈ રીતે બનાવી એ જોજો. એની વિશે અમે બોલશું નહીં, પણ ખાલી તમારે વિડીયોની અંદર એડ કરીને તમારે જોવાનું છે. ઓકે, પાસ્તા અહીંયા બફાય છે. આપણા હવે પાસ્તા બફાઈ ગયા છે. એનું વધારાનું પાણી આપણે નિતારી લઈશું. આપણે પહેલા 2 ચમચા પાણી લઈ લેશું. તેમાં માયોનીઝ એડ કરશું. તેમાં મેગી મસાલો નાખશું. 2 પેકેટ. હવે પાસ્તા મસાલો નાખશું. 2 પેકેટ.
હવે તેમાં ઓરેગાનો નાખશું, ચીલી ફ્લેક્સ નાખશું, મિક્સ વેજ નાખશું, તંદૂરી માયોનીઝ નાખશું તેમાં, તેમાં ફ્રેશ ક્રીમ નાખશું, હવે તેમાં એક ચીઝ ક્યુબ નાખશું. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. પાસ્તા બનાવવા માટે આપણે તેમાં બટર ગરમ મૂકશું. હવે તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરશું. આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે તેમાં પાસ્તા ઉમેરી દઈશું. ગયેલો છે. હવે અમે ગેસ બાટલો ઘુમાવી રહ્યા છીએ અને પછી હવે અમે પાછા પાસ્તા સામે આવશું. મિત્રો બાટલો વયો ગયો તો માફ કરજો. આ નવો બાટલો ચડી રહ્યો છે અને મારી ધર્મપત્ની આ બાટલો ચડાવી રહી છે. એ ઝાંસીની રાણી છે, એક નંબર. ચાલુ થઈ ગયો છે અને આપણું આગળનું કામ ફટાફટ તમારા મુજબ અમે તમારા સેવામાં જ છે કે તમને અમે જલ્દી રેસીપી આપી શકીએ. હવે આપણે તેમાં રાબડું નાખી દઈશું. મિક્સ કરી દેવું બધી રીતે કે જેથી કરીને આપણે આ વેજીટેબલ વગરના પાસ્તા 10 મિનિટમાં કઈ રીતે બનાવવા એ તો બહુ અઘરું છે, પણ પાસ્તા એક નંબર બને. હવે તેમાં સોલિડ મશીન નાખી દઈશું. જેથી ક્રિસ્પી લાગે. ઓકે ગાઈસ, અમારી પાસ્તાની રેસીપી કેવી લાગી? મેં અને પપ્પાએ બે થઈને બનાવી હતી. સારી લાગી હોય તો કોમેન્ટમાં જણાવજો. આજના અમારા વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.